માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મારા બ્લોકમાં સૌનું જય શ્રી કૃષ્ણ અને જય માતાજી છે। તો આજના મારા વિડીયોમાં બન્યા રહેજો। કોઈ વસ્તુ
આમાં સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો, પણ આમાં અગાઉ તૈયારી થોડી જાજી કરી હોય અને જે તે ધોરણની બહેનોને કે શિક્ષકને આમાં થોડી મહેનત કરવી પડી હોય ત્યારે આ બધું પાત્ર તૈયાર થયું હોય સરસ મજાનું. ફૂલવું જોઈએ. તું આમ પીપળાનું ઝાડવું એની છે તેના ખસારો રાખ્યો છે આટલો બધું. તો કોઈ છો? અરે હવારે સપનું આવ્યું હોય ગૌઠાડી કેતા હવારે સપનું આવે આસુ હોય ઈ તારું હાસુ દાદાજી કાવડો લેતા વાંધો નહીં. હાલો બોલતા સરસ મજાનો છોકરા નાટક ભજાવી રહ્યા છે. 1 થી 8 ધોરણના બાળકો સરસ મજાના આ ખજાનો સપનામાં ખોદવા જાય છે. આવી ગયો સપનામાં તો હું કાંક આવું ભેગી લઈને કોથળો બોથળો ભરી લઉં એકાદો. મહેનત કરવી મોટે. છોકરાઓને સપનામાં ખજાનો આવ્યો છે, ખોદવા જાય પીપળા નીચે. સરસ મજાની પાત્ર અદ્ભુત છે એવો પીપળાના ઝાડ નીચે. માટલું ખોદે છે અને પાવડેથી ગોતે છે. બાધોમાં ભાગ આપવો પડે થોડો થોડો બધાયને. છોકરા ખજાનો કાઢે બારે સપનું આવે છે. કા ભાગ્યા મજાનું પાત્ર ભજાવે છે. ખજાનો ખોદવા ગયા પણ એમાં ઈ હેરું જોઈ ગયા દેખાય પગની છે ઈ હેરું દેખાય છે છોકરાને. યેરુ બાપુના ગામના સીમાડે પીપળો રે ત્યાં જાય પકડવા જવાનું છે. ખજાનો બારો કાઢે સપનામાં આવ્યો છે પણ હેરું વારી વારી એને આડો આવે છે. બિચારા ભાગી મેળ્યા જાય છે. હાલો યારું પકડી લીધો. યારું પકડવા વાળા આવી ગયા બનાવતી યારું. પાત્ર પૂરું. शर्मा जागरे ऐसो
ગામ જાનબાઈ દેવડી, પ્રાથમિક શાળા 1 થી 8. તો સવારની પાળી પૂરી થઈ અને સવારના બ્લોકમાં મેં વિરામ લીધો. ફરી પાછા આપણે બપોર પછીની પાળીમાં જોડાવાનું છે. તો મારા બ્લોકમાં જોડ્યા રહેજો. પણ સરસ મજાની દીકરીઓ નાની નાની ઢીંગલીઓ તૈયાર થઈને આવ્યું છે. તો હું બીજા બ્લોકમાં તમને ફરીને બ્લોક બતાવીશ. તો અત્યારે હું થોડી વાર વિરામ લઉં છું. ત્યાં સુધીમાં મારે થોડું કામ છે તો હું કામ કરી આવું. પાત્ર સરસ મજાનું જો આ દીકરીઓ સુંદર. કનૈયા લે મધુરી મોરલી તારી, મધુરી મોરલી તારી, મધુરી બંસરી તારી. કનૈયા લે મધુરી મોરલી તારી. કનૈયા લે મધુરી મોરલી તારી. સરસ મજાનો ભાગ લઈ રહ્યું છે આ નાની નાની દીકરીઓ. તો સરસ મજાના જે તે નાતીના હોય તે નાતી જાતિના કપડાં પહેરી અને આ બાજુ ભરવાડની દીકરીઓ હોય કે બીજી નાતી હોય પણ સરસ મજાના ભરવાડી ડ્રેસ પહેર્યા છે. તો એમાં કાંઈ ઘટે નહીં. વાહ, ક્યાં ભાગ લીધા છે ના આ કનૈયો નટખટ. લો જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલું ફેરી મળ્યા બીજા બ્લોકમાં. હાલો જાઓ. તે હે કનૈયા તાર હું ખાવું? માખણ ખાવું, દહીં ખાવું, શું ખાવું છે બોલ? નકર બે ઢીકા મારીશ. હા, કાંઈ ન ખાવું હોય બે ઢીકા ખાઈ લે. આજ તો તું નિશાળમાં ભૂલો પડ્યો. રજ મૂકી દીધું, મથુરા મૂકી દીધું, ગોકુળ મૂકી દીધું, નિશાળે ભણવા બેસી ગયો. વાહ કનૈયા વાલ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલું ફ્રી મળ્યા બીજા બ્લોકમાં. એ આ કનૈયાને કાકો અકરૂડ લેવા આવ્યો છે. સરસ મજાનો ગોકુળમાંથી અકરૂડ રથ લઈને આવ્યો છે. રથ તો ગેટે ઊભા હોય. હારે શેના લાવ્યો અને સરસ મજાના હારે લાવ્યો છે. અને આ ગોપીઓ આડિયું ફેરી રહ્યું છે. તો અમે કનૈયાને મથુરા નહીં જવા દઈએ. એ બાયું વ્રજમાં વાતું એવી થાય છે રે, ઓલો કાનો મથુરામાં જાય છે રે. એ બાયું વ્રજમાં વાતું એવી થાય છે રે, એ કાકો અકરૂડ આવ્યો તેડવા રે. એ પ્રભુ રથડામાં બેસીને જાય છે રે, એ બાયું વ્રજમાં વાતું એવી થાય છે રે, એ બાયું વ્રજમાં વાતું એવી થાય છે રે. એ આ ગોપિયું દોવ દુઃખ પામ્યું રે, આ ગોપિયું બહુ દુઃખ પામ્યું રે. મથુરા નહીં રે જવા દઉં નંદલાલ ને રે, મથુરા નહીં રે જવા દઉં નંદલાલ ને રે. એ બાયું વ્રજમાં વાતું એવી થાય છે રે, ઓલો કાનો મથુરામાં જાય છે રે. એ બાયું વ્રજમાં વાતું એવી થાય છે રે. લ્યો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફ્રી મળ્યા બીજા બ્લોકમાં. અત્યારે બસ આટલું. લો તમારા શાકભાજીના ગ્રાહક આવી ગયા. દાદાનું નામ છે દલો તલવાડી અને ઘરની વાડીનું સરસ મજાનું બકાલું. શેન શાક લેવાનું છે બેનું? ભાવ પૂછો પેલા. પૈસા 20 રૂપિયાનો 250. ટમેટા લેવા છે? હા 20ના 250. હા નાખો તોલામાં. હા હા નાખ્યા. જો સરસ મજાનો કાંટો સરકારી છે હારો. આપણે સરસ મજાનો. હા લ્યો જાઓ છેડામાં. જબલા ભૂલી ગયા છે આજ તો. હાલો બેન, તમારે રીંગણા હારું હારું વીણીને ખાય.
હાલો સરસ મજાનું શાકભાજી આવી ગયું શાકભાજી એ ફરાળી કેળા આવી ગયા ફરાળી પોપૈયા આવી ગયા વીના રીંગણા આપી દો એ દીકરી બેનને હાલો જો જોખી દીધા વાહ હા પૈસા જો ફૂદડી આવી ખરીદવા ફૂદડી હાલો તમારે શું લેવાનું છે હવે અડવીના પાંદડા 10 રૂપિયાના 250 ગ્રામ છે બે ભાઈ અને અડવીના પાંદડા આપી દે અરે આ પાતરાના પાંદડા એ 250 ગ્રામ જોખેલા જ છે આપણે ખરીદી કરી ત્યારે હાલો અમારું શાક તો બધું ખપી ગયું દલાતલ વાડીનું સરસ મજાનું ઘરની વાડીનું મરસા કેમ આપ્યા પ્રભુ 500 લા ભાઈ તો ઠીક છે લ્યો હાલો હાલો આમાં લઈ લો આમાં પાંદમાં મુકાઈ દો બસ બહુ થઈ ગયું સરસ હાલો કોને લેવું શાકભાજી હાલો ના આડે આવે સાંભળવા તો હાલો હવે તમારે પોરામાં હાડામાં ઘણી મોટી આપું છું આ જાયકી બેન પાઈ ગયું મફતમાં શાક લઈ જાવ મફતમાં શાક લઈ જાવ હાલો એ હાલો હવે બધાય યા કાઈ નથી વાન સામાન વેચાઈ ગયો હાલો હાલો કડવા કારેલા એ ઘરની વાડીના લો જય માતાજી જય શ્રી કૃષ્ણ કોબી બાંધવા માટે પોતાને બેસાડું ને મારે તો જય માતાજી જય શ્રી સરસ મજાનું શાકભાજી નિશાળમાં તાજું આવ્યું નાદી કરી ખરીદી કરી અને આ દાદાનું નામ હતું દલો તલવાડી જૂનું તો ઘરના રીંગણા હતા તો આ નિશાળમાં વેચવા આવ્યા હતા ખરીદી કરી લીધી અને વધ્યું એટલું હું ખરીદી કરી લઉં છું હમણાં મારે કાલ નિશાળમાં કાયમ આવે ને શુક્રવાર છે તો આ બધું જ હોય છે અને ફરાળી કેળા છે સરસ મજાના લ્યો જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે બસ આટલું વાહ જો ખીજાવ પણ મારા દીકરા મને હારે નહીં હો વાહ ભાઈ વાહ કેટલા મોજમાં આ મારી નિશાળના બાળકો સરસ મજાના